નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ સેકન્ડરીની પરીક્ષા આવી રહી છે અને તેમાં પૂછાતો એક અગત્યનો ટોપિક એટલે કે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી. જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તેના વિશેની વાત કરવા જઈ રહ્યો છું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. સૌપ્રથમ વાત કરીએ તો ઘણી બધી શિક્ષણની અંદર ભારત દેશ આઝાદ થયા પછી ઘણા બધા ફેરફારો થયેલા છે અને ઘણા બધા પંચોની રચના થઈ અને એણે અલગ અલગ પ્રકારની ભલામણો કરેલી છે. તેમાંથી અત્યાર સુધીમાં 3 મુખ્ય શિક્ષણ નીતિઓ આવેલી છે અને એ 3 શિક્ષણ નીતિ માટે સૌપ્રથમ વાત કરીએ પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કે જેની ભલામણ કોઠારી પંચ દ્વારા કરવામાં આવેલી હતી, પ્રોફેસર દોલતસિંહ કોઠારી દ્વારા, કે જેનું માળખું અત્યારે પણ ચાલે છે 10+2+3, 10-2-3, એટલે કે ધોરણ 10 સુધી ભણવાનું, ત્યારબાદ 11-12 અને ત્યારબાદ 3 વર્ષ કોલેજના, જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ફેરફાર થયેલો છે. તો પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે તે ઇન્દિરા ગાંધીની સરકારની અંદર આવેલી હતી. બંધારણના અનુચ્છેદ 45ની પૂર્તિ કરવા માટે થયેલી હતી. તેમજ વ્યાવસાયિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણને એની અંદર વધુ મહત્ત્વ આપવામાં આવેલું. રમતગમત ઉપર પણ એની અંદર ભાર આપવામાં આવેલો. સમગ્ર દેશમાં હિન્દીને અભ્યાસનું માધ્યમ બનાવવામાં આવેલું અને રાષ્ટ્રીય શિક્ષણની અંદર 10+2+3ની આ નીતિ આવેલી. ત્યારબાદ વાત કરીએ તો 1986માં બીજી શિક્ષણ નીતિ આવેલી. ત્યારે વડાપ્રધાન રાજીવ ગાંધી હતા અને ત્યારે તેની અંદર મુખ્ય બાબતો છે તો એના વિશે વાત કરીએ તો એ સમયગાળાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નમાં 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત આપવાનું આ પહેલ એ નીતિની અંદર થયેલી. નવોદય વિદ્યાલય શરૂ કરવી ધોરણ 6 અને ધોરણ 9માં પ્રવેશ માટે. તેમજ જ્ઞાનવાણી રેડિયો ચેનલ અને જ્ઞાનદર્શન ટીવી ચેનલ એ અરસામાં શરૂ થયેલી. દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ પણ એ જ સમયમાં થયેલો. દૂરવર્તી શિક્ષણની અંદર બરોબર છે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની વાત આવી શકે. તેમજ અપવ્યય અને સ્થગિતતા રોકવા માટે થઈને આ શિક્ષણ નીતિ જે છે એ ત્યારે અમલ એની અંદર કરવામાં આવેલ. એ સિવાય એક ખાસ બાબત ઓપરેશન બ્લેકબોર્ડનો પ્રારંભ પણ 1986ની જે બીજી શિક્ષણ નીતિ છે તેની અંદર થયેલો હતો. તેમાં ભૌતિક સુવિધાઓ, રમતગમતના સાધનો, સંગીત સાધનો વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય CWSN અંતર્ગત વિશેષ જરૂરિયાતવાળા બાળકો જે છે તેને કઈ રીતે શિક્ષણ આપવું તેના વિશેની વાત થયેલ છે. તો કે CWSN એટલે કે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, બાળકો માટેની જે જરૂરિયાત છે એવા બાળકોની વાત થયેલી છે. આ સિવાય 20 જુલાઈ 1986ના રોજ ભારત સરકાર તથા રાજ્ય સરકારના પ્રતિનિધિઓની પરિષદમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં અમલીકરણ કાર્યક્રમ જે છે એ આખો તૈયાર થયેલો હતો અને 1986ની આ શિક્ષણ નીતિ બહાર પડેલી હતી. ત્યારબાદ શિક્ષણમાં થોડા ઘણા અલગ અલગ સમયગાળા દરમિયાન સુધારા વધારા થયા છે, પરંતુ 34 વર્ષ બાદ 2020ની અંદર ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે અમલમાં આવી અને ત્યારે વડાપ્રધાન હતા નરેન્દ્ર મોદી. ખાસ કરીને આ જે શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી એના વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત MHRD દ્વારા 2016ની અંદર 27 મેના રોજ થયેલી. એટલે કે એનું ડ્રાફ્ટિંગ ઘડવાની શરૂઆત ત્યારે થયેલી હતી અને એ બનાવનાર વ્યક્તિ જે છે મુખ્ય એમાં TSR સુબ્રમણ્યમ હતા, કે એની આખી સમિતિની રચના થઈ હતી અને એણે આખું બીડું ઝડપ્યું હતું. પરંતુ જોગાનું જોગ 2018ની અંદર તેમનું અવસાન થયું. ત્યારબાદ ડ્રાફ્ટિંગ પૂર્ણ કરવાનું કામ જે છે 31 મે 2018 સુધીમાં થયું અને એ આખું સંભાળનાર હતા ડૉક્ટર કે કસ્તુરીરંગન. તમે બધા ઓળખતા જ હશો કે જે ISROના ભૂતપૂર્વ ચેરમેન છે અને એમનું પણ જે છે અવસાન 2025માં હમણાં થયેલું છે. ખાસ કરીને યાદ રાખવા જેવી બાબતો જોઈએ તો તેમાં 458 જેટલા પેજ છે, 22 ભાષાની અંદર લખાયેલું છે અને 29/7/2020માં આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે
એને મંજૂરી મળી. સંપૂર્ણ અમલ હજી થયો નથી, તબક્કાવાર અમલ કરવાનો છે અને હાલમાં આમ જોઈએ તો 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારબાદ વાત કરીએ તો મુખ્યત્વે એની અંદર 5 મુખ્ય આધાર સ્તંભો છે. આ પૂછાઈ શકે તેવી બાબત છે આઈએમપી. તો કે સૌપ્રથમ વાત કરીએ તો એની અંદર શિક્ષણની પહોંચ, જેને એક્સેસ કહેવાય છે. બીજું છે ઇક્વિટી, શિક્ષણની સમાનતા, દરેકને સમાન રીતે શિક્ષણ મળવું જોઈએ. ત્રીજા નંબરે છે શિક્ષણની ગુણવત્તા, જેને કહેવાય છે ક્વોલિટી. ચોથા નંબરે છે સસ્તું શિક્ષણ, જેને કહેવાય છે એફોર્ડેબિલિટી. સસ્તું શિક્ષણ એટલે કે એવી રીતનું શિક્ષણ કે જે દરેક લોકોને સુધી પહોંચી શકે અને દરેક લોકો એ પોતાની રીતે મેળવી પણ શકે. ખાસ કરીને આના માટે થઈને સરકાર બજેટની અંદર 6% જીડીપી આપણી જે છે તેની અંદર 6% સુધીનો હિસ્સો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવાય છે કે એની અંદર ખર્ચ કરવાનો છે. જો કે અત્યાર સુધી થતો નથી, પરંતુ આ બાબત અહીંયા મૂકેલી છે. અને 5મો પ્રશ્ન બાબત છે જે આધારસ્તંભમાં, તો એ કહી શકાય જવાબદેહિતા, એટલે કે શિક્ષકોની જવાબદેહિતા. શિક્ષકોએ એકાઉન્ટેબિલિટી, બરોબર છે, પોતાની જવાબદારી સમજી અને તેણે જે છે એ પોતે શિક્ષણ આપવાનું છે. ખાસ કરીને ભવિષ્યની અંદર એવું પણ કહેવાય છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર કે શિક્ષકોને અવારનવાર એક્ઝામ પણ આવશે અને પોતે જે એક્ઝામ આપશે એના મુજબ એને જે છે એ બઢતીને મળશે. જોકે અત્યારે એનો વિરોધ પણ થઈ રહ્યો છે, આવે ત્યારે જોયું જશે. આ સિવાય વાત કરીએ તો GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જે પ્રવેશ નોંધણીનો ગુણોત્તર છે. ખાસ કરીને 2018ની સ્થિતિએ જોવા જઈએ તો ધોરણ 1ની અંદર 100%, ધોરણ 6માં 90.9%, ધોરણ 9માં 79.3%, ધોરણ 11માં 56.5% અને ઉચ્ચ શિક્ષણમાં 26.3%. એટલે કે જે બાળકે ધોરણ 1ની અંદર પ્રવેશ મેળવ્યો છે એવા 100 વિદ્યાર્થી હોય તો ઉચ્ચ શિક્ષણ સુધીમાં 26.3% વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. આ લક્ષ્ય છે એમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ખાસ ભાર આપ્યો છે અને ધોરણ 1થી 12 સુધીમાં 2030 સુધીમાં 100% લક્ષ્યાંક, એટલે કે 100 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે તો 12 ધોરણ સુધી 100 વિદ્યાર્થીઓ ભણવા જોઈએ. વિશ્વની ઉન્નત શિક્ષણ વ્યવસ્થા 2040 સુધીમાં ભારત દેશે કરી લેવાની છે. SDG 4ની પ્રાપ્તિ અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકના મુખ્ય 17 ગોલ આપણે નક્કી કરેલા છે. ત્યાર પછી વાત કરીએ ગૃહ કાર્ય વિશે. તો ધોરણ 2 સુધી વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય આપવાનું નથી. ધોરણ 3થી 5 અઠવાડિયામાં 2 કલાક ગૃહ કાર્ય આપવું. ધોરણ 6 થી 8 દરરોજનું 1 કલાકનું ગૃહ કાર્ય આપવું. ધોરણ 9 થી 12 દરરોજનું 2 કલાકનું ગૃહ કાર્ય આપવું. ત્યારબાદ શાળાનું અંતર, તો વાત કરીએ ધોરણ 1 થી 5માં 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર શાળા આવેલી હોવી જોઈએ. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 3 કિલોમીટરની અંદર, તેમજ ધોરણ 9 થી 10માં 5 કિલોમીટરની અંદર અને 11-12 ધોરણ માટે 7 થી 10 કિલોમીટરના અંતરમાં શાળા આવવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ કામકાજના દિવસો, તો ધોરણ 1 થી 5ના ઓછામાં ઓછા લઘુત્તમ જે 200 દિવસ છે નક્કી કરવામાં આવ્યા છે અને 800 કલાક. ધોરણ 6 થી 8માં 220 દિવસ અને 1000 કલાક. અઠવાડિયામાં તૈયારી સહિત કુલ 45 કલાકનું આયોજન કરવાનું છે. લર્નિંગ વિધાઉટ અ બુક 1992ની અંદર યશપાલ સમિતિ દ્વારા જે છે તે લર્નિંગ વિધાઉટ અ બુકનો કોન્સેપ્ટ આપવામાં આવેલો હતો, જેના ઉપર અત્યારે નવી શિક્ષણ નીતિની અંદર કામ કરવામાં આવી રહ્યું છે. આ નવી શિક્ષણ નીતિ જે છે તેની અંદર વાત કરીએ તો કહી શકાય કે 10 દિવસ 10 બેગલેસ ડે તરીકે ઉજવવાના છે. ત્યારબાદ NEP 4 વિભાગ. NEPની અંદર મુખ્યત્વે અત્યારે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં મુખ્ય 4 વિભાગો છે, 27 પ્રકરણો આવેલા છે. તેમાં શાળા શિક્ષણના કુલ 1 થી 8 પ્રકરણો છે. ઉચ્ચ શિક્ષણ માટે 9 થી 19 પ્રકરણો આવેલા છે અને તેમાં વિવિધ માહિતીઓ એની આપેલી છે. અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ માટે 20 થી 24 પ્રકરણની અંદર વાત થયેલી છે, તેમજ અમલીકરણ માટેના 25 થી 27 જે છે તે તેના પ્રકરણો છે. NEP 2020ને નેશનલ હાયર એજ્યુકેશન બિલ મુજબ પસાર કરવામાં આવી રહ્યું છે. NEP સૌપ્રથમ લાગુ પાડનાર રાજ્ય તો તે કર્ણાટક છે,
તેનું માળખું 5-3-3-4 છે. ગઈ ટાટમાં એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, હાયર સેકન્ડરીમાં 2026માં. પાયાનું માળખું ફાઉન્ડેશનલ સ્ટેજ. મુખ્યત્વે પહેલું માળખું જે છે તે ફાઉન્ડેશનલ સ્ટેજ છે. કોઈ પણ એક માળખા વિશેની માહિતી પણ પૂછાઈ શકે, જેમાં બાળક 3જું અને 4થું વર્ષનું હોય ત્યાં સુધીમાં તેને આંગણવાડીની અંદર એનું મૂકવામાં આવે છે. ત્યારબાદ 4 વર્ષથી 5 વર્ષ એટલે 1 વર્ષનું બાળક છે ત્યારે જુનિયર કેજીમાં, 5થી 6 એટલે સિનિયર કેજીમાં, અને જ્યારે 6થું વર્ષમાં બાળક આવે ત્યારે તે ધોરણ 1માં તેને પ્રવેશ મળે છે. એટલે કે અત્યારે જુનિયર કેજી અને સિનિયર કેજી છે એની જગ્યાએ હમણાં બાલવાટિકા શરૂ કરવામાં આવેલ છે, જેમાં એક જ ધોરણ બાલવાટિકામાં છે, પણ ભવિષ્યની અંદર એવું કહેવાય છે કે 3ય ધોરણ બાલવાટિકામાં આવી જશે. ત્યારબાદ વાત કરીએ તો 6થી 7 વર્ષનું ધોરણ પહેલામાં, 7થી 8 એટલે ધોરણ 2માં. જે કેજી એટલે કે કિન્ડર ગાર્ડન, આ જે જૂની શિક્ષણ નીતિ મુજબ છે, જેમાં ફેડરિક ફ્રોબેલ દ્વારા રમતગમત અને ખેલકૂદ વિભાગની અંદર બાળકોને ખાલી રમતગમત દ્વારા શિક્ષણ આપવું. લેખિત પરીક્ષા આની અંદર યોજાતી નથી, ગૃહ કાર્ય આપવાનું નથી, પ્રત્યક્ષ ગ્રેડિંગ સિસ્ટમ છે, જેની અંદર A એટલે સારું, B એટલે મધ્યમ અને C એટલે સાધારણ. અહીંયા હમણાં જ તાજેતરમાં નવા ફેરફાર મુજબ HPC એટલે કે હમણાં જ જે નવો આખો બાલવાટિકાની અંદર પ્રોગ્રેસ કાર્ડ આવેલું છે, જેની અંદર A, B અને Cની જગ્યાએ ઝરણું, સ્ટાર અને પર્વત એવી નિશાની આપેલી છે. આગળ કહે છે બાળકના મગજનો 85% વિકાસ છે એ ધોરણ 2 સુધી થઈ ગયેલો હોય છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એટલે કે ABL, એક્ટિવિટી બેઝ લર્નિંગ, અને ભાર વિનાના ભણતરના કોન્સેપ્ટ ઉપર જે છે એ સૌ પ્રથમ પહેલું સ્ટેજ છે, એટલે કે પાયાનું માળખું ફાઉન્ડેશનલ સ્ટેજ છે, તેની અંદર આ વાત થયેલી છે. ત્યારબાદ આવે છે પ્રિએટરી સ્ટેજ, જેમ કે પ્રારંભિક શિક્ષણ. તો પ્રિએટરી સ્ટેજ જે છે તેની અંદર ઉંમર 8થી 11 વર્ષની હોવી જોઈએ. ધોરણ 3, 4 અને 5ની અંદરની વાત થયેલી છે. ધોરણ 3ની અંદર પ્રથમ સત્રની અંદરથી જ અંગ્રેજીનું મૂલ્યાંકન આવે છે, એટલે અંગ્રેજી ભણાવવામાં આવે છે. ધોરણ 4ની અંદર બીજા સત્રથી હિન્દીનું મૂલ્યાંકન એટલે હિન્દી વિષય ભણાવવામાં આવે છે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષાની અંદર શિક્ષણ આપવાનું છે, આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. ધોરણ 3 સુધી ફરજિયાત લેખન, વાંચન અને ગણન ઉપર ભાર આપવાનું છે, જેના માટે થઈને FLM એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ધ ન્યુમેરેસી, FLM જે છે એ કાર્ય ફરજિયાત કરાવવાનું. એટલે કે વર્ગની અંદર નબળા બાળકો હોય તમામ બાળકોને FLM એટલે કે લેખન, વાંચન અને ગણન ખાસ આવડવું જોઈએ. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન વિશેની પણ માહિતી આપવામાં આવેલી છે. NMFLM એટલે કે નેશનલ મિશન સાથે સાથે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી જે છે નિપુણ ભારત 5 જુલાઈ 2021ની અંદર તેની શરૂઆત થયેલી હતી. નિપુણ ભારત અંતર્ગત આ FLMની વાત થયેલી છે 2021માં. MOE દ્વારા શરૂ કરાયેલ છે, જે પહેલાં MHRD તરીકે ઓળખાતું હતું, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જેનું નવું નામ જે છે MOE પડી ગયું છે. હવે નિપુણ ભારત જે છે તેના વિશે વાત કરીએ તો નિપુણ ભારત તો NIPUN, તો N એટલે નેશનલ, I એટલે ઇન્ટેટિવ, P એટલે પ્રોફિયન્સી, U એટલે રીડિંગ વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ધ N એટલે કે ન્યુમેરસીની વાત થાય છે. નિપુણનો અર્થ જ એવો થાય છે કે સમજ સાથે વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા હાંસલ કરવાની એક રાષ્ટ્રીય પહેલ. રાજ્યની અંદર 2025ની અંદર નિપુણ જે છે અમલમાં આવ્યું છે. ભારતમાં 2026-27માં નિપુણનું સંપૂર્ણ અમલીકરણ થવાનું છે. ત્યારબાદ 3જા નંબરનું સ્ટેજ છે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, જેને મિડલ સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 11થી 14 વર્ષનું છે. વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત આની અંદર કરવાની છે. વોકેશનલ કોર્સ એટલે કે રોજગારલક્ષી વિભાગ પણ આની અંદર શરૂ કરવાનો છે. 10 દિવસ બેગલેસ દિવસ તરીકે ઉજવવામાં આવશે. જોયફુલી સેટરડે તરીકે ઉજવવામાં આવશે. 5 જુલાઈ 2025થી જે છે એ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની અંદર 5 જુલાઈ 2025થી આની શરૂઆત થયેલી છે. મુખ્ય વિષય 7 છે, તેમજ કોડિંગ અને ડીકોડિંગ એને શીખવવાનું રહેશે. ત્યારબાદ ચોથું માળખાકીય વિભાગમાં આવે છે માધ્યમિક શિક્ષણ. ધોરણ 9થી 12, ઉંમર છે 14થી 18 વર્ષ. SSC અને HSCની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરવામાં આવશે. વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આવશે. પ્રવાહને નાબૂદ કરવાના છે, એટલે કે આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે.
ભવિષ્યની અંદર આમાં ફેરફાર આવશે. બાળકોના રસને મહત્ત્વ આપવામાં આવશે. આજીવિકાલક્ષી શિક્ષણ આપવાની ફરીથી શરૂઆત કરવાની છે. આવું જે આપણી નવી શિક્ષણ નીતિ છે તેની અંદર વાત થયેલી છે. તેમજ આ બાળકોને રોજનું 2 કલાકનું ગૃહ કાર્ય આપવામાં આવશે. નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, આ બધી જ વસ્તુઓ શિક્ષણ નીતિના ભાગમાં છે. તો એના માટેનું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પણ એક નવું શરૂ કરવામાં આવ્યું છે અને આની કસોટી અત્યારે પ્રાથમિક શાળામાં લેવામાં આવે છે, જેનું નામ છે પરખ. ઘણીવાર એક્ઝામમાં આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખવું. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ નોલેજ ફોર ધ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પરખ, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આ શાળાનું મૂલ્યાંકન કરશે. તેમજ સ્નાતકના 4 વર્ષ, સ્નાતકના મુખ્યત્વે 4 વર્ષ કરવામાં આવ્યા છે, જેની અંદર મલ્ટિપલ એન્ટ્રી એન્ડ મલ્ટિપલ એક્ઝિટ આપવામાં આવ્યું છે. એબીસી, જેને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ચેક કર્યા પછી જે છે તેને સ્નાતકની અંદર આગળના વર્ષની અંદર અલગ અલગ પ્રકારના જે છે એબીસી મુજબના એને ક્રેડિટ આપવામાં આવશે. બરાબર છે. પ્રથમ વર્ષની અંદર પ્રમાણપત્ર મળશે. 2 વર્ષનો કોર્સ કર્યો હોય તો ડિપ્લોમા ગણાશે. 3 વર્ષ તરીકે ડિગ્રી, 4 વર્ષે તેને રિસર્ચ સંશોધન પૂર્ણ કર્યું કહેવાશે. ત્યારબાદ કોઈ દિવસ એમફિલ કરવાની જરૂર રહેશે નહીં, એટલે કે એમફિલનો કોર્સ નાબૂદ કરવામાં આવશે. તેમજ ડાયરેક્ટ 4 વર્ષના આ કોર્સ પછી માસ્ટર પછી સીધું પીએચડી કરી શકાશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને બીજો પાર્ટ છે એ ઝડપથી મૂકવામાં આવશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.